હેલો સ્ટુડન્ટ, આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે MSBI માઇક્રોસોફ્ટ બિઝનેસ ઇન્ટેલિજન્સ. આપણે આગળ ડેટા માઇનિંગ અને ડેટા વેરહાઉસિંગની ચર્ચા કરેલી હતી જ્યારે આપણે મળ્યા ત્યારે. ડેટા માઇનિંગ એટલે શું અને ડેટા વેરહાઉસિંગ એટલે શું? ડેટા વેરહાઉસ જેની અંદર માત્ર ડેટા સ્ટોર થાય, એડ કરી શકાય, ડિલીટ ન કરી શકાય. એટલે આપણે 5 to 10 યર્સનો ડેટા આપણી પાસે હોય તો એના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ, ડિસિઝન મેકિંગ એપ્લાય કરી શકીએ અને એમાંથી ઇમ્પોર્ટન્ટ પેટર્ન કે ઇન્ફોર્મેશન મેળવીએ એને ડેટા માઇનિંગ કહેવાય. બિઝનેસ ઇન્ટેલિજન્સ એટલે શું થાય? બિઝનેસ ઇન્ટેલિજન્સ ઇઝ ટેકનિક ફોર ટ્રાન્સફોર્મિંગ ડેટા ઇન્ટુ ઇન્ફોર્મેશન. ડેટાને ટ્રાન્સફોર્મ કરીને પ્રોપર ફોર્મેટમાં મિસિંગ ડેટા ફિલઅપ કરીને પ્રોપર ફોર્મેટમાં આપણે એપ્લાય કરીને પ્રોપર ડેટા ટાઈપમાં એપ્લાય કરીને એને એક ઇન્ફોર્મેશન મેળવીએ. કેવી ઇન્ફોર્મેશન કે જે બિઝનેસ ઇન્ક્રીઝ કરવામાં યુઝફુલ થાય. એવી અગત્યની પેટર્ન, ઇન્ફોર્મેશન કે નોલેજ મેળવીએ તો એને શું કહેવાય? બિઝનેસ ઇન્ટેલિજન્સ. This information help to make quick decision. આપણે કેટલો સ્ટોક રાખવો, કઈ સિઝનમાં, ક્યારે, ટાઈમે, તો એ ક્વિક ડિસિઝન આપણે એનાલિસિસ, ડિસિઝન મેકિંગ કરી શકીએ જો આપણી પાસે લાર્જ ડેટા હોય તો. Business intelligence is the set of technique and tools for the transformation of raw data into meaningful and useful information for business analysis purposes. Business intelligence means tools કે ટેકનિક કે સોફ્ટવેર. ઘણા બધા બજારમાં ટૂલ્સ, સોફ્ટવેર તૈયાર છે જેમાં અલગ અલગ ટેકનિકનો યુઝ કરીને જે આપણી પાસે કલેક્ટ કરેલા ડેટા હોય, જે પેલા રો ડેટા હતા જેના ઉપરથી આપણે કઈ એનાલિસિસ નહોતા કરતા, એવા ડેટા ને આપણે અગત્યની ઇન્ફોર્મેશન, પેટર્ન મેળવીએ અને એનાલિસિસ માટે યુઝ કરીએ જેથી બિઝનેસ ઇન્ક્રીઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, આપણે સિક્વન્સ એનાલિસિસ કે કોઈ કોમ્પ્યુટર ખરીદે તો એને એન્ટીવાયરસની પણ જરૂર પડે. ક્યારે કોઈ પ્રોડક્ટનો ભાવ ઘટાડવો, ક્યારે કઈ પ્રોડક્ટનો ભાવ વધારવો, એવું એનાલિસિસ આપણે કરી શકીએ. પેટર્ન ઇન્ફોર્મેશન મેળવી શકીએ, કઈ સિઝનની અંદર કેટલું સેલિંગ થાય છે, તો આપણે એ પ્રમાણે સ્ટોક પણ મેન્ટેન કરીશું. BI technologies are capable of handling large amount of unstructured data to help identify, develop and otherwise create new strategic business opportunity. જે અનસ્ટ્રક્ચર ડેટા હોય, જેનો કોઈ આપણે યુઝ ન કરતા હોય, રો ડેટા, એના ઉપરથી આપણે ફાઇનલ ઇન્ફોર્મેશન, પેટર્ન મેળવીએ અને બિઝનેસ માટે હેલ્પફુલ. ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન, હું એમ કહું કે 23. So 23 means what? 23 is someone's age, 23 is someone's cricket score, 23 is someone's mark. It's called data કે જે પ્રોપર નથી, રો મટીરિયલ છે. પણ જો હું એને પ્રોપર હેડિંગ આપું, ટેબલ ફોર્મેટમાં બનાવું અને જેનો યુઝ કરી શકાય તમે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન, બિઝનેસ એનાલિસિસ માટે, તો એ શું બની જાય છે? ઇન્ફોર્મેશન. હું એમ લખું 2 અને 3, તો 2 અને 3 શું? પણ 2 + 3 = 5, તો 5 is information. 2 and 3 is raw data. એના ઉપર એનાલિસિસ કરી શકો પ્રોપર ફોર્મેટમાં, તો એ શું બની જાય છે? ઇન્ફોર્મેશન. MSBI tools. Microsoft provides some tools to transform your business data into information. અલગ અલગ ટેકનિક્સ નો ઉપયોગ કરીને સિક્વન્સ એનાલિસિસ, ટ્રી વ્યૂ, ડિસિઝન ટ્રી છે, એવા કઈ પણ ટેકનિક્સ નો યુઝ કરીને ડેટાને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરી શકાય, એટલે કે જેના ઉપર તમે એનાલિસિસ કરી શકો.
We can use these tools with the interface of Visual Studio. Visual Studio software ની અંદર પણ તમે આવો એક ટૂલ છે જેનો ઉપયોગ કરી શકો. With the release of SQL Server 2012, Business Intelligence Development Studio (BIDS) was renamed to SQL Server Data Tools. તમે SQL Visual Studio ઓપન કરશો એમાં એક ઓપ્શન આવે SQL Server Data Tools, જેમાં બે સર્વિસ આવે, એનાલિસિસ સર્વિસ અને ઇન્ટિગ્રેશન સર્વિસ. એનો ઉપયોગ કરી શકો. SSDT ડેટાબેઝ શું છે? કલેક્શન ઓફ ડેટા. કલેક્શન ઓફ ડેટા મીન્સ ઓર્ગેનાઇઝ્ડ ફોર્મેટમાં હોવું જોઈએ, પ્લસ રિલેટેડ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. કોઈ હું ક્રિકેટ માટે ડેટાબેઝ બનાવતો હોય, ટેબલ બનાવતો હોય, તેમાં માર્ક, સબ્જેક્ટ ઓફ માર્ક નું ઇમ્પોર્ટન્સ નથી. એવી કોલમ ન હોવી જોઈએ કે જે રિલેટેડ ન હોય. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ મીન્સ ડેટાબેઝ હેન્ડલ કરવા માટે નો સોફ્ટવેર એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. જેમાં તમે ડેટાબેઝ બનાવી શકો, ક્રિએટ કરી શકો, મેન્ટેન કરી શકો, રેકોર્ડ અપડેટ કરી શકો, ડિલીટ કરી શકો, સિલેક્ટ કરી શકો, ફેચ કરી શકો. તો એને શું કહેવાય? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. Next, ETL process. ETL is the important process. Means extract, transform and load. અલગ-અલગ સોર્સ માંથી ડેટા કલેક્ટ કરવાના અને ટ્રાન્સફોર્મ એટલે પ્રોપર ફોર્મેટમાં, સ્ટ્રક્ચર્ડ ફોર્મેટમાં ટ્રાન્સફોર્મ કરીને એક સોફ્ટવેર ની અંદર લોડ કરવાના. તો એ આખી પ્રોસેસને ETL પ્રોસેસ કહેવાય. એક્સ્ટ્રેક્ટ, ટ્રાન્સફોર્મ એન્ડ લોડ. દરેકને ઇન્ડિવિજ્યુઅલી સમજીએ. એક્સ્ટ્રેક્ટ મીન્સ ગમે તે ફોર્મેટમાં ડેટા હોય, SQL, ટેક્સ્ટ, XLS, વર્ડ, ઓડિયો, વિડિયો, ગમે તે ફોર્મેટમાં ડેટા હોય એ આથી કલેક્ટ કરીને એક્સ્ટ્રેક્ટ કરવાનો. હેટરોજીનિયસ સોર્સિસ એટલે ઘણા બધા સોર્સિસ હોય છે અને પછી ટ્રાન્સફોર્મ કરવાનું. એટલે ડેટા કલેક્ટ કરીને એટલે આપણું કામ પૂરું થઈ ગયું નથી. એને પ્રોપર ફોર્મેટમાં ટ્રાન્સફોર્મ કરવાનું, જેમાં આપણે ક્વેરી એપ્લાય કરી શકીએ, જેના ઉપરથી પાછળથી ડેટા એનાલિસિસ કરી શકીએ. પ્રોપર ફોર્મેટ, પ્રોપર ડેટા ટાઈપ, પ્રોપર માર્કિંગ હોવું જોઈએ. મેલ ફિમેલ હોય તો કોઈ M અને F લખતું હોય, કોઈ મેલ ફિમેલ લખતું હોય, કોઈ 0 1 લખતું હોય. તો એ જ્યારે તમે ડેટાબેઝ મર્જ કરો બધી જગ્યાએથી ડેટા, ત્યારે પ્રોપર ફોર્મેટમાં હોવો જોઈએ. એન્ડ પ્રોપર ફોર્મેટમાં કન્વર્ટ કર્યા પછી લોડ, ફાઇનલ એનાલિસિસ કરવા માટે, ડિસિઝન મેકિંગ કરવા માટે આપણે ડેટા સોફ્ટવેર ની અંદર લોડ કરીએ. ETL પ્રોસેસ. કોઈને એવું લાગે કે ડેટા વેરહાઉસ એટલે ડેટા ભેગો કરવાનો બસ અને એમાંથી એનાલિસિસ કરવાનું, તો એટલું ઈઝી નથી. એક્સ્ટ્રેક્ટ કરો, ટ્રાન્સફોર્મ કરો, ધેન લોડ. એક્સ્ટ્રેક્ટ આ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરેલી છે ઇમેજ. એક્સ્ટ્રેક્ટ ડેટા SQL ફોર્મેટમાં હોઈ શકે, ઓરેકલમાં હોઈ શકે, ફ્લેટ ફાઇલ, નોટપેડ, એક્સેલ ફાઇલમાં હોઈ શકે. એમાં પ્રોપર ફોર્મેટમાં ટ્રાન્સફોર્મ કરો, માર્કિંગ કરો, ડેટા ટાઈપ બરાબર હોવો જોઈએ અને પછી ફાઇનલ તમે રિપોર્ટ જનરેટ કરવા માટે, એનાલિસિસ કરવા માટે, ડેટાબેઝમાંથી ઇન્ફોર્મેશન પેટર્ન મેળવવા માટે લોડ કરો. તો એ લોડિંગ પ્રોસેસ થઈ, ETL પ્રોસેસ. SSIS, SSAS and SSRS. SQL Server Integration Service, SQL Server Analysis Service, SQL Server Reporting Service. ઇન્ટિગ્રેટ કરવાનું એટલે મર્જ કરવાનું, એનાલિસિસ કરવાનું ડિસિઝન મેકિંગ માટે અને રિપોર્ટ, ફાઇનલ રિપોર્ટ જનરેટ કરવાનો જે એનાલિસિસમાં હેલ્પફુલ. આખી પ્રોસેસ આપેલી જો. ડેટા સોર્સિસ SQL, એક્સેલ, ટેક્સ્ટ, ઓરેકલ ગમે તે હોય છે.
એક્સટ્રેક્ટ કરીને ટ્રાન્સફોર્મ કરવાનું પ્રોપર ફોર્મેટમાં એ OLAP અને OLTP હોઈ શકે. ઓનલાઈન એનાલિટિકલ પ્રોસેસિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસિંગ. ટ્રાન્ઝેક્શનલ પ્રોસેસિંગ એટલે આગળ ચર્ચા થઈ આપણે, ડે ટુ ડે નો કલેક્શન વાળો ડેટા હોય. એનાલિટિકલ પ્રોસેસિંગ એટલે લાર્જ ડેટા હોય. ટ્રાન્સફોર્મ પ્રોપર ફોર્મેટમાં કરીને ફાઇનલ એનાલિસિસ કરવા માટે પ્રોપર ફોર્મેટમાં રિપોર્ટ તૈયાર કરીએ એટલે SSRS રિપોર્ટિંગ સર્વિસ. SSAS એટલે એનાલિસિસ, રિપોર્ટ ઉપરથી એનાલિસિસ કરીને લાસ્ટમાં ડેટા ઇન્ટિગ્રેટ. SSIS integration service is a platform for building high performance data integration and workflow solution including extraction, transformation and loading operation of data warehouse. Integrate cross data. Data mart એટલે શું? collection of data mart means data warehouse. અલગ અલગ બ્રાન્ચ નો ડેટા ભેગો કરીને ડેટા વેરહાઉસ બનશે. ઇન્ટિગ્રેટ કરવાનો ડેટા, ફાઇનલી ડેટા ક્યાંક સોર્સ સ્ટોર થાય. ડેટા વેરહાઉસ એન્ડ ડેટા માર્ટ. used for reporting and business analysis purpose. Integrate multiple sources માંથી ડેટા કરવાનો, ફાઇનલી ડેટા ક્યાંક સ્ટોર થાય. હિસ્ટોરિકલ ડેટા, કરંટ ડેટા જ્યાં ભેગો થયો હોય એના ઉપર રિપોર્ટ, પ્રિડિક્ટિવ એનાલિસિસ, કમ્પેરિઝન કરી શકે. ડેટા માર્ટ એટલે ડેટા વેરહાઉસ નો સ્મોલ પાર્ટ. મીન્સ ફાઇનાન્સ હોઈ શકે, મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોઈ શકે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોઈ શકે, સેલ્સ ડિપાર્ટમેન્ટ હોઈ શકે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોઈ શકે. SQL સર્વર એનાલિસિસ સર્વિસ મીન્સ OLTP ઓર OLAP જ્યાંથી આપણે ડેટા એનાલિસિસ કરી શકીએ. એ ડેટાબેઝ મલ્ટી ડાયમેન્શનમાં હોઈ શકે, મીન્સ ક્યુબ ફોર્મેટમાં. બધી બાજુ ડેટા હોય, એનાલિસિસ કરી શકીએ ડાયમેન્શન ચેન્જ કરીને. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર મહત્વનો જે ભાગ ભજવતો હોય. સ્કોર કાર્ડ, ડ્રીલ ડાઉન, ડ્રીલ અપ અને સ્લાઇસિંગ. જે ડેટા મંથ વાઇઝ આપણે સ્ટોર કરેલો હોય તો ક્વાર્ટરલી સ્ટોર કરેલો હોય તો ક્વાર્ટરલી માંથી મંથલી કરીએ એટલે ડિટેલ તો ડ્રીલ ડાઉન, ક્વાર્ટરલી માંથી યરલી કરીએ તો ડ્રીલ અપ અને એંગલ ચેન્જ કરીને ચેક કરીએ તો સ્લાઇસ. ગુડ પરફોર્મન્સ સિક્યુરિટી, OLTP અને OLAP. OLTP કરંટ ડેટા હોય ડે ટુ ડે, હિસ્ટોરિકલ ડેટા, OLAP માં લાર્જ ડેટા. રોજે રોજ જે ડેટા કરીએ એમાં ક્રિએટ, અપડેટ, રીડ. OLAP જે લાર્જ ડેટા હોય એ માત્ર આપણે રીડ કરવા માટે યુઝ કરીએ. હાઈ અવેલેબિલિટી, OLAP ફ્લેક્સિબલ એક્સેસ ટુ ડેટા, લાર્જ ડેટા હોવાથી. નોર્મલાઇઝ્ડ ડેટાબેઝ, એક જ ટેબલ ની અંદર ડેટા સ્ટોર થાય. ડિનોર્મલાઇઝ્ડ પછી એને પ્રોપર ફોર્મેટમાં આપણે ગોઠવીએ. OLTP રોજે રોજનો ડેટા હોય એટલે આપણે એને ફ્રીક્વન્ટલી અપડેટ કરવો પડે. જ્યારે OLAP ને પીરિયોડિકલી રિફ્રેશ કરવો પડે, અપડેટ કરવો. રિપોર્ટિંગ સર્વિસ, ફાઇનલ રિપોર્ટ જનરેટ કરીએ એનાલિસિસ પર્પસ માટે, ટ્રેન્ડ એનાલિસિસ માટે. ડાયમેન્શનલ હોઈ શકે, મલ્ટી ડાયમેન્શનલ હોઈ શકે. અલગ અલગ સોર્સિસ માંથી ડેટા ભેગો કરેલો હોય, એન્ડ યુઝર માટે યુઝ થાય.
અલગ અલગ ફોર્મેટમાં હોઈ શકે, ડિઝાઇનિંગ, ટેબ્યુલર, ચાર્ટ, જે એન્ડ યુઝરને ડિસિઝન મેકિંગ માટે હેલ્પફુલ કરશે. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ.